कार्तिक पूर्णिमा यानी कि देव दीपावली का पर्व। देव दीपावली के पर्व पर बड़ोदरा में बेहद ही धामधूम से भगवान नरसिंह जी की बारात निकाली जाती है। तब हर साल की परंपरा के मुताबिक इस साल भी बड़ोदरा में भगवान नरसिंह जी की बारात निकलेगी। इस साल की 288वीं भगवान नरसिंह जी की बारात होगी। तब नरसिंह जी पोल स्थित मंदिर पर सुबह से ही भक्त लंबी लंबी कतारों में चांदला विधि के लिए शामिल होने पहुंचे हैं। सुबह से ही भक्त लंबी लंबी कतारों में नरसिंह जी मंदिर पर चांदला विधि कर रहे हैं और साथ ही परंपरा के मुताबिक विधि विधान के साथ ही बारात निकाली जाने वाली है, जिसके बाद तुलसी विवाह का आयोजन होने वाला है। तब इस मामले में शशिकांत परिक जी की ओर से ज्यादा जानकारी दी गई है। આ 288 વર્ગો છે, લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે અને સમય પ્રમાણે અત્યારે ચાલી રહ્યું છે। સાંજે 5 વાગે વરઘોડાની શરૂઆત થશે, પણ ચાંદલા વિધિ 3:30 વાગે અમને બંધ કરવી પડશે, કારણ કે પાલખી ગોઠવવામાં 1 કલાક જેટલો સમય લાગે છે અને સમયસર બધું પતે એટલા માટે 5 વાગે વરઘોડાનું પ્રસ્થાન થશે। ત્યાં વિઠ્ઠલ મંદિરમાં અમારે 8 વાગે પહોંચવાની ગણતરી છે અને ત્યાંથી 9 વાગે પ્રસ્થાન કરીશું તો 11 વાગ્યા સુધીમાં તુલસીવાડી સાથે પહોંચે। 2 કલાક ત્યાં વિધિ ચાલશે અને 2 વાગ્યાની આસપાસ નિજ મંદિરમાં પાછા ફરવા માટેની વિધિ થશે। પણ અહીંયા લોકોનો ઉત્સાહ પધરામણી એટલી બધી હોય છે કે સવારે પહેલા અમે 5 વાગે નિજ મંદિરમાં પાછા આવતા હતા, અત્યારે 8 વાગે છે। પ્રભુની તો ક્રમ પડે છે, પણ લોકોની આસ્થા, માન્યતા અને વડોદરાની પરંપરા અને પરંપરાની સાથે પુનરાવર્તન પણ અમારે સ્વીકારવું પડે છે, જેની અમે નોંધ લઈએ। મહત્વ એવું છે કે વર્ષોની પરંપરા છે કે ગાયકવાડ ફેમિલી એક વખત દરિયાઈ મુસાફરી કરી રહ્યા હતા અને એમના દરિયાની અંદર બદદરિયે તોફાન આવ્યું ત્યારે એમને બાધા રાખી હતી કે હું નરસિંહજી ભગવાનને ચાંદલો કરવા જઈશ અને ત્યાં ઘીનું અર્પણ કરીશ અને એ સક્સેસ થયા હતા, એમનો જીવ હતો। ત્યારથી એમની પરંપરા પ્રમાણે ગાયકવાડ ફેમિલી પર ખૂબ જ આસ્થા અને માન્યતા ધરાવે। સમયના સંજોગો પ્રમાણે તેઓ વિઠ્ઠલ મંદિરની અંદર હર હંમેશ હાજર થાય છે। લોકોની પણ એટલી માન્યતા છે, જુદી જુદી માન્યતાની વાતો કરવા જાય તો ખૂબ જ વાતો થાય, પણ લોકોની આસ્થા છે એટલે તો 288 વર્ષ આપણે અત્યારે ઉજવી રહ્યા છીએ। બાકી જેમ જેમ પરંપરા આગળ વધે તેમ તેમ પુનરાवर्तन પણ થતું હોય છે, પણ જેની આપણે નોંધ લેવી પડે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।